કે મેરા હે ગુરુ મહારાજ મારું આ તન મારું આ ધન ગુરુ મહારાજ તમારા ચરણોમાં અર્પણ કરી કી ખરા આ તે એક ભાઈએ તો તમે જો ખજૂરના ઝાડ ઉપર ચડી ગયો ખજૂરના ઝાડ ઉપર ચડી ગયો તમે જુઓ તો ખજૂર ખાવામાં એટલી બધી મીઠી લાગી જબ્બર મીઠી લાગી અને ઉતરવાનું ભૂલ્યો નેચરથી હાફ ઉપર જવા માટે મારી દ્રષ્ટિ હાફ ઉપર પડી નક્કી થઈ ગયું કે હવે આપણું મોત આવ્યું ઉપર રવાયું નહીં ઉપર હાફ કરી મરી જઈશું નેચર ભૂસકો મારીશું તોય મરી જઈશું હવે કોઈ જગ્યાએ બચવાનો આરો નથી પછી ગુરુ મહારાજને યાદ કર્યા હે ગુરુ મહારાજ મારા નાથ આ કાળના મુખમાંથી જો હું મુક્ત થઉં તો આખું કોણ જમાડ્યું ગુરુ મહારાજની કૃપા થઈ હમણી આવીને હાફને લઈને જતી રહી કોનો હાહ નેચો બેઠો નેચો ઉતરીને ફફડાટ ઓછો થયો અડા પાછા હાથ જોડ્યા હે ગુરુ મહારાજ જે બોલાવને બધું બે ભાનમાં બોલ્યો છે આમાં બે ભાનમાં બોલ્યો હોય ત્યાં ગુરુ મહારાજ આની ઉપર કૃપાઈ કરે કોઈ દાવ હે અને સપનાની અંદર હરિચંદ રાજાએ તમે વિચાર કરો સાહેબ ગુરુ મહારાજને તમામ રાજપાટ વૈભવ સુખ સાહેબી સંપત્તિ બધું અર્પણ કરી દીધું સપનામાં અને ગુરુ મહારાજ જ્યારે મૌજૂદ આવ્યા ત્યારે કીધું બાપુ આજ મને સપનું આવ્યું સપનામાં તમે આયા ગુરુ મહારાજ વાતનો મોકલી રહ્યા હો મહારાજ રાજપાટ બધું મેં તમને આપી દીધું અને ગુરુ મહારાજને નક્કી થઈ ગયું કે હવે પારસક કેમનું છે લાવ થોડી ટકોર કરું તપાસ તો કરું કા પરિપક્વ થયું છે કે હજુ બાકી રહી ગયું છે ગુરુ મહારાજને મોકો જોઈને ગામ આવ્યો સાહેબ કીધું હરિચંદ્ર સપનાની અંદર હું હતો કે આ બાપુ તમે હતા નક્કી હા તારા રાજપાટ આપવા વાળું કોણ કે બાપુ હું અને લેવા વાળો કે બાપુ તમે આલવા વાળો કે હું લેવા વાળા તમે તી આપી દીધું સતાય હજુ સિંહાસન પર બિરાજમાન છે અને શબ્દનો ગાથ થતાની અંગાથી હરિચંદ્ર રાજાના તમે જુઓ તો 33 કરોડ રોવાટા હરી ગયા સાહેબો સોનાનું સિંહાસન એક પલમાં છોડી દીધું આપણો ગુરુએ એવું કીધું કે ભાઈ તેલનો ડબ્બો થઈ ગયો મહારાજ એનું કીધું એટલે લઈ જાય હાલ તો ફરી હરિચંદ્રે એક પલનો વિચાર ના કર્યો સાહેબ સોનાનું સિંહાસન છોડી દીધું છે બાપજી સોનાના સિંહાસન પર બિરાજમાન થયા અને પછી ગુરુજીએ કીધું બેટા મારી દક્ષિણા તાણનો કાયમની તાળ પડી ગઈ તાળી પાડી સૈનિકો આયા ગોદામમાંથી દક્ષિણા લઈ આવો એ હરિચંદ્ર બોલે ગુરુની ક્ષેત્રે વગર આ તી મને આલ્યું છે કે હા રાજપાટ બધું મને આપ્યું કે હા તાર રાજના જેટલી હદમાં હોય વસ્તુ બધી કે હા તાર તાળી હું કા પાડું છે સૈનિક કોઈ મારા છે સૈનિક કોઈ મારા છે કેને બોલાવું છે અને જ્યાં શબ્દનો કા અડતાની અંગાથી તમે જોવો તો ઓની સુરતા સચિત થવા લાગી સાહેબ સદગુરુ તમને કંઈક શબ્દ કહે ને અને તમને હરવરાટ થાય તો સમજી લેવાનું કે હવે તમારી સુરતા સચિત થઈ અને તમારું લગાડે અસર ના થાય સમજી લે ના કેકો થાહ આ ગમે તો કે કરો ના હોફળો સમજી લે કે આ કશોય ફેર પડાય હો અને એ વખતના માટે તમે જુઓ તો ગુરુ મહારાજના જોડે પ્રાર્થના કરી પ્રભુ ગુરુ મહારાજ મારા પર કૃપા કરો મને થોડોક સમય આપો હું તમારી દક્ષિણા આપ્યો ગુરુ મહારાજ કીધું કે હા ભૂલી ના જાય કે ના બાપુ
પણ કરાર કરેલો દક્ષિણા જેવી તેવી નહીં. કાશીનગરના ચોકમાં હરિચંદ્ર જો નીકળ્યો તાણીના ઘરવાળા કે મહારાજ તમે ક્યાં જાવ છો? હા, ક્યાં જાવ છો? પેલા મારે થોડી સંપત્તિ છે નહીં, દક્ષિણા માટે, ગુરુ મહારાજની દક્ષિણા માટે વેચાવા માટે જાઉં છું. તમે વેચાવો છો, અમે ઘેર રહું, અમે આવીએ, આપણે થાય આવું કે તી કરીશું તું ભોગવવા, મારું લેવા દે, હું તારો સાચો લેવા કરી તું આ પતાના ગાજ ના આવે. શેરડીના હોઠામાં રહ હોય ને તો સુધી આ હોઠાની કિંમત છે ભાઈ. આના હોઠામાંથી રહ જતો રહ્યો ને પછી આ હોઠાની કોઈ કિંમત નહીં. એ તો બધે હેડતો હોય તો સુધી ચારના પૂરા હામાં ખાય. અને પછી તો ગ્રાગરે કી ભલા ભાઈ છેટો બધ્યો મૂક્યો હોય ને ગમણમાં વધેલું હોય ને એ ના આગળ થાય. પછી રાગરે કી હા અમે ઉંમર થઈ છે નહીં ખાઈએ, કોઈ નાસ્તો કરો હું નહીં ખાઈ શકતો. મહાપુરુષે બહુ સુંદર વાત કરી છે સાહેબ. એ હરિચંદ્ર આંગાથી પછી બે જણા નીકળ્યા ત્યારે એમનો દીકરો 8 વર્ષનો દીકરો તમે જુઓ કે બા બાપુજી તમે કયો વાત કરી. ઓહો તમે વેચાવા માટે તો શું તાર મુએ ઘેર હું કર્યો એ હંકારી અને તારે તાર તો રાધા તારાવાના મન નહીં ગયો. મોહણીઓ દાદાના મેં હું કરી નારાયણ નામની હો મારા